અમદાવાદ ચંડોળા ઘૂસણખોરો સામે કાર્યવાહી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેડાયું વાકયુદ્ધ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે। વર્ષોથી ગુજરાતમાં અને કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે। પહેલા જ ઘૂસણખોરોને રોક્યા હોત તો મકાન ન બન્યા હોત। શક્તિસિંહના આક્ષેપો પર ઋષિકેશ પટેલે પણ પલટવાર કર્યો છે। તેઓએ કહ્યું છે કે કોંગ્રેસે હંમેશા આતંકીઓને છાવરવાનું કામ કર્યું છે। આ શું રાતોરાત બન્યા હતા? કોની સરકાર હતી? ભાજપની વર્ષોથી। કોનું કોર્પોરેશન? વર્ષોથી ભાજપનું। કેન્દ્રમાં કોની સરકાર? ભાજપની। અને ચંડોળામાં આ મકાનો બન્યા, સેંકડો માણસો છે, આ ગરીબ માણસો છે। આ મકાન બને નહીં, તળાવના ભાગમાં એ જોવાની જવાબદારી જે અધિકારીઓની હતી ને, અને જે તમારા શાસનમાં બેઠેલા સત્તાધીશ કોર્પોરેટરો, એમણે પૈસા લીધા છે અને મત અમને આપજો, બનાવી નાખો। લોકોના ગરીબોના નામ દઈ અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાવાળા લોકોને છાવરવાવાળી પ્રવૃત્તિ હજુ પણ કોંગ્રેસ નહીં મૂકે તો જેમ આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાનું કામ અને આતંકવાદને જડમૂળથી સમાપ્ત કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ઉપાડ્યું છે। મારી તો એટલી જ વિનંતી છે, જે સારું કામ છે એને સ્વીકારી અને એને અનુમોદન આપવાનું કામ કરો, અને બાકી તો ગરીબોની ચિંતા કરવાવાળી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બેઠી છે।